હરિહર જય માતાજી। આજે આપણે વાત કરવી છે ગામ હમલા મંજલની। ત્યાં દુવારો છે બરોબર। આ મંદિર છે, જો આ મંદિર છે, કેટલું મોટું છે મંદિર। અને 1944માં આ મંદિર બનેલું છે, વિક્રમ સંવત 1944। તો ત્યાંનો ઇતિહાસની વાત કરીએ આપણે આગલા વિડીયોમાં। આ બંગલો છે, જો આ બંગલો છે, જૂના જમાનાનો બંગલો છે। આમાં સિમેન્ટ કે રેતી કે એવું કાંઈ નથી, લોખંડ બોખંડ બરાબર। આ જુઓ આ મંદિર, આ જૂનું જમાનાનું મંદિર છે। અહીંયા મહાત્મા થઈ ગયા છે તો ઘણા થઈ ગયા છે અહીંયા, પણ જે મેન 17મી સદીમાં થયા એમનું નામ હતું, આ અમારી મુખ્ય દ્વાર છે, જૂના જમાનાની ડેલી છે, પહેલાં જે દરબારગઢમાં હતી। આ મંદિરનું મુખ્ય દ્વાર છે। અત્યારે મંદિરમાં અંદર સફાઈ ચાલુ છે, સાફ સુથરું ચાલુ છે, એટલે બંધ છે। અત્યારે આગળનો ભાગ આ રિપેરિંગ થાય છે। આ અમારો જો આ રહેવા માટે છે, ભંડારો છે, આ બધા રહેવા માટેનો રૂમ છે। કોઈ આવે યાત્રાળુ બહાર ગામથી આવે તો એમના માટે રાત રહેવા માટે છે બરાબર। જમવાની ચા પાણીની વ્યવસ્થા છે, પણ આપણે સેલ્ફ સર્વિસ જેમ હોટલમાં એ રીતના તમારે બનાવવું પડે। અને આ જે એનો ઇતિહાસ છે તો કદાચ હું વર્ણું તો ઓછામાં ઓછા અઠવાડિયું લાગે, પણ ટૂંકમાં તમને સમજાવું કે આનો જે ઇતિહાસ છે એ મહાત્મા દેવા સાહેબ જે 17મી સદીમાં થઈ ગયા, જાડેજા હમલા ગામના જે જાડેજા હતા એમના કુટુંબમાં એમનું અવતરણ થયું હતું। અને જન્મતા જ સિદ્ધ પુરુષ હતા, ટૂંકમાં વાત કરું છું। અને 16-17 વર્ષની ઉંમરે એમને કોઈ મહાત્મા ઈશ્વર ખુદ આવ્યા એમ કહેવાય તો પણ ચાલે, ઈશ્વર પોતે આવ્યા હતા મહાત્મા સ્વરૂપે। તો એમને કીધું કે બેટા તું તો સિદ્ધ છો અને સંત છો, સંત કોટીનો ઈસકોટીનો માણસ છો, તારે સંસારમાં રહીને કોઈ ફાયદો નથી। ત્યારે એમને કીધું કે બાપુ અમે તો ક્ષત્રિય છીએ, જાડેજા છીએ, પણ મને કેમ ખબર પડે કે હું સિદ્ધ પુરુષ છું? તો કે તું કંઠી બંધાવ, ગુરુ કર, ગુરુ તને માર્ગદર્શન આપશે। ત્યારે એમને કીધું કે ભાઈ ગુરુ તમે જ થાવ મારા। તો એમને કીધું ઠીક છે, હું દ્વારકા યાત્રા જાઉં છું તો મારા ભેગો તું પણ આવો યાત્રાએ, બરાબર। તો એમને યાત્રાએ જવાનું થયું ત્યારે એમના પિતાજીએ હાનાકાની કરી, ના પાડી અને એક ઓરડાની અંદર એમને પૂરી દીધા। પછી જ્યારે સાંજનો સમય થયો બરાબર, તો વારું પર કરીને જ્યારે એમના પિતાજી ઢોલિયા ઉપર બેઠા હતા, અને ત્યારે તો રાજાશાહી હતી ને, પોતે ગામધણી હતા, ટીલાટ જે કહેવાય કચ્છમાં, એ ટીલાટ હતા પોતે એમના પિતાશ્રી। તો બેઠા હતા, હોકો પીવો હતો, તો હોકો માટે જે ઉપર જે અગ્નિ જોવે એ લાવવા માટે પોતે કીધું કે હવે હોકો કોણ લઈ આવશે? ત્યારે બંધ ઓરડામાંથી એમ કહેવાય છે કે આશરે 5 થી 6 ફૂટ હાથ લાંબો કર્યો
અને એમને હોકો આપે ત્યારે પિતાશ્રીને થયું કે આ કોઈ ઈશ્વરી શક્તિ છે આના પાસે. ત્યારે એમને ભાન આવ્યું, પણ ઓલો ખોલવા જાય કે હવે મને રજા આપો એના પહેલાં પોતે તો નીકળી ગયા હતા. અને એ વખતે વાહન વ્યવહારની સગવડ નથી. માંડવીથી દ્વારકા વાહનની ફેરી ચાલુ હતી. ત્યારે ત્યાં વાણ ઉપર તો યાત્રાળુ બધા નીકળી ગયા અને એમણે કીધું કે ભાઈ વાણવાળાને કે ભાઈ મને દ્વારકા જવું છે અને તું મૂકી જા. તો કે ભાઈ આટલા કોરી થશે, કોરી એટલે રૂપિયા. તો કે એ તો મારા પાસે છે નહીં. તો કે તો જવા દે ભાઈ, નથી તો માણસો ત્યારે એવા હતા, અત્યારે નહીં. તો એ કે ભાઈ પૈસા નથી. તો કે કાંઈ વાંધો નહીં, આ છે દરિયો અને પહોંચી જા. ત્યારે જ એમના મનથી જ એમ થયું કે હાલો ભાઈ વિશ્વાસ રાખીને જવા દે. પોતાની પાસે જે રહેલી કામળી, જેને કચ્છીમાં કહેવાય પછેડી, એ દરિયામાં નાખી માંડવીના, અને એના ઉપર બેસી અને સંતો લહેર લાગી મા દરિયામાં, સંતો લહેર લાગી વેળલી જાય વેલી, એમ કરતાં કરતાં ભજન કરતાં કરતાં દ્વારકા પહોંચ્યા. ત્યાં કૃષ્ણના દર્શન કર્યા. સરસ્વતી એમને મળ્યા આપોઆપ, અને પોતે અભણ હતા તે સમયે તો સ્કૂલે નથી. અને એમને જે પણ આશીર્વાદ આપ્યા સરસ્વતી, અને કીધું કે જા બેટા તું 18 પુરાણ વાંચીશ એટલી તને હું શક્તિ આપું. અને 18 પુરાણ વાંચ્યા. એમનું મોટુંમાં મોટું ગ્રંથ પોતે લખેલું છે રામસાગર, એ અહીંયા જ મળે છે. એવા તો 3 ગ્રંથ છે, કૃષ્ણ સાગર છે, રામસાગર છે અને ઉપાસના કાંડ. આ 3 ગ્રંથ લખ્યા છે એમને. પછી આવા તો અનેક પરચા છે. મારો વિડીયો બહુ મોટો થશે, થોડું કામ પણ છે, એટલે તમે આવો એકવાર દર્શન કરો. અને હરિદ્વાર તમે જાઓ કદાચ કચ્છી આશ્રમે, તો ત્યાં પણ તમે પૂછજો, બરાબર છે. એ આની જ પાંખમાંથી આવેલા છે, આના શિષ્યમાંથી થયેલું છે. અને ભાનુશાલી સમાજમાં જે મોટા સંત થઈ ગયા મહાત્મા, જે ઓધોરામ જેમને કહેવાય છે, એ પણ અહીંયાની જ પાંખડીની અંદર આવે છે. વાંઢા ઈશ્વર આશ્રમ છે, એ આ દેવા સાહેબ જે થઈ ગયા એના શિષ્ય દ્વારા સ્થાપેલો આશ્રમ છે. ત્યાં નામ હતું ઈશ્વરરામજી, એટલે ઈશ્વર આશ્રમ નામ પડ્યું ત્યાં. આવા અનેક સંતોનો તારીખ વાર શીખે માહિતી તમને મળશે. અને અમારે કોઈ હેતુ એવો નથી હો ભાઈ કે પૈસા કમાવાનો, બરાબર. તમે દર્શન કરો, આવો અને ચા પાણી પીવો, જમો. અને જૂનવાણી વસ્તુ છે બધી. અહીંયા કોઈ હાઈફાઈ એસી રૂમ કે એવું કોઈ છે નહીં ભાઈ, બરાબર છે. જે છે આ જોઈ લો, આ કમાલ દરવાજા જુઓ, આ દરવાજા જુઓ ભાઈ, બરાબર. એટલે તમારે ઇતિહાસ જાણવો હોય અને જોવું હોય તો તમે આવો, પધારો, દર્શન કરો. ઈશ્વરી શક્તિ છે. ગંગા જમના સરસ્વતી પણ અહીંયા આવતા. એવા તો અનેક સંતો છે આજુબાજુના. નાની ભાડઈ ગામના થઈ ગયા ઠાકરદાસજી ભગવાન, કે જેને આજ અત્યારે જે મંદિરમાં મૂર્તિ છે નર ને નારાયણની, એ વખતની. અને આ મૂર્તિ કોઈએ બનાવી નથી, કોઈએ વેચાતી લીધી નથી. આપોઆપ સપનામાં આવીને એમને કીધું તો એ નિશાન ઉપર આવીને મૂર્તિ ત્યાં દરિયામાંથી મળેલી છે. સંતને કીધું કે દરિયામાં તને મૂર્તિ મળશે, એનું તું મંદિર બનાવજે, બરાબર. અને ભાનુશાલી સમાજના 2 સંત થઈ ગયા, કદાચ અમુકને ખબર ન હોય તો, સમજ્યા. એક મોહનરામજી પણ થઈ ગયા, જે આપણે કચ્છમાં 62 ગામ છે ત્યાંના હતા. એ સિદ્ધ પુરુષ હતા. તો આવા તો અનેક દાખલા છે, તમને બતાવશું. તમે આવો, જાણો. અને આના ભજન પણ એવા ઘણા છે જે કલાકારોને બહુ ઓછાને ખબર છે. કદાચ પરમ પૂજ્ય નાણસ્વામી બાપુ એકાદા 2 ભજન ગાયા હતા. જેઠીરામ થઈ ગયા, બરાબર, એ દરબાર હતા. રામસંગજી બાપુ થઈ ગયા, એ ક્ષત્રિય હતા, બરાબર. ટૂંકમાં હું એવું નથી કહેતો કે ભાઈ ક્ષત્રિયના વખાણ નથી કરતો, પણ ક્ષત્રિય થઈને જો આવો સંત થઈ જતા હોય ને આવા પૂજાતા હોય, એ આપણે જોવાનું છે. ને આજે આપણે ક્યાં છીએ, બરાબર, એને ઉજાગર કરવાનો છે આપણે. બાકી તમારે અહીંયા આવો, જમવા બધું ફ્રી છે. તમારી ઈચ્છા પડે, અહીંયા કોઈ પાવતી ડોનેશન લેવામાં નથી આવતું. તમારી ઈચ્છા પડે કે ભાઈ રાખવા છે તો ભગવાને રાખવાના, અહીંયા પાવતી નથી મળતી. તમે 1 થી 5 લાખ આપશો તો અહીંયા કોઈ પણ જાતની પાવતી આપવામાં નથી આવતી. તમારી ઈચ્છા હોય ભગવાનને દાન કરવું હોય તો ભગવાનના ચરણોમાં રાખી જવાના, બરાબર. એટલે આ વિડીયો ખાસ જોજો. અને આવવું હોય તો માંડવીથી પણ આવાશે. કચ્છ માંડવીથી બસ મળે છે હમલા જવાની,
અને ભુજથી પણ બસ મળે છે હમણાં જવા માટે. અને બાજુમાં પણ ઘણા એવા સ્થળો છે જોવાલાયક, જેમ કે રાજડા ટેકરી છે, નાથ સંપ્રદાયના મિશ્રીનાથ બાપુ થઈ ગયા, નાના રતડિયા પીઠ આશાપુરાજી છે, ગઢસીસા છે, ચંદુમાં. એટલે આવો ને દર્શન કરો. હરિહર, જય માતાજી.